વલસાડનું ફેમસ એવું ઉંબાડિયું બનાવવા માટે મેં અત્યારે પાપડી લીધી છે, ત્યાર પછી રતાળું છે, શક્કરિયા છે, બટેકા છે, લીંબુ છે, ત્યાર પછી ગ્રીન ચટણી છે, ત્યાર પછી થોડું ઓઇલ લીધું છે અને ત્યાર પછી સિંગદાણા અને તલ છે ક્રશ કરેલા. તો ગ્રીન ચટણી બનાવવા માટે મેં તેમાં લીલા ધાણા લીધા હતા, ત્યાર પછી લીલું લસણ લીધું હતું, આંબા હળદર એટલે કે જે કાચી હળદર આવે તે લીધી હતી, ત્યાર પછી મેં ગ્રીન તીખા મરચાં લીધા હતા. આ જે ઉંબાડિયું છે એ તીખું જ સરસ લાગે છે અને આ જે ઉંબાડિયું છે એમાં ગ્રીન ચટણીનો ટેસ્ટ જ મેઇન છે. અને ત્યાર પછી આપણે બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી ઉપરથી ધાણા જીરું પાવડર એડ કરીશું, થોડું સોલ્ટ એડ કરીશું, થોડું ઓઇલ એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું. ત્યાર પછી બટેકા લીધા છે, બટેકાને આપણે આ રીતે વચ્ચે જે ચટણી બનાવી છે એને આપણે ભરી લઈશું અને ત્યાર પછી આ રીતે આપણે બટેકા બધા ભરીને રેડી કરી લીધા છે. અને ત્યાર પછી હવે આપણે જે થોડો મસાલો બાકી હતો એમાં ઉપરથી થોડી હળદર એડ કરીશું, થોડો લીંબુનો રસ એડ કરીશું અને પાછી બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી હવે આપણે તેમાં શક્કરિયા એડ કરીશું, રતાળું એડ કરીશું અને આખી પાપડી લઈશું. પાપડીને આપણે સમારવાની નથી. ત્યાર પછી હવે બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને ઉપરથી ભરેલા બટેકા એડ કરીશું અને પાછી બધી વસ્તુ એકદમ સરસ મિક્સ કરી લઈશું અને હાથ વડે જ મિક્સ કરવાનું છે, જેથી બધો મસાલો એકબીજા સાથે એકદમ સરસ રીતે ચોંટી જશે. અને ત્યાર પછી હવે અહીંયા મેં માટીનું જે કઢાઈ આવે છે તે લીધું છે. આ જે ઉંબાડિયું છે એ ખરેખર માટલામાં જ બનાવવામાં આવે છે, પણ મારી પાસે માટલું નથી એટલે મેં આ રીતે માટીની જે કઢાઈ આવે છે તે લીધી છે, જેમાં આપણે આ રીતે કોબીજના પાન ગોઠવી લઈશું નીચે અને ત્યાર પછી ઉપરથી આપણે જે આ બધી વેજીટેબલ લીધા હતા તે એડ કરીશું અને ત્યાર પછી હવે ઉપરથી પાછા આપણે કોબીજના પાનથી બધી વસ્તુને એકદમ સરસ કવર કરી લઈશું અને ત્યાર પછી હવે આપણે ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને ઢાંકણની ફરતે આપણે લોટને ચિપકાવી દઈશું, જેથી બિલકુલ હવા ન જાય. અને ત્યાર પછી હવે આપણે એને મીડિયમ ટુ સ્લો ગેસ પર જ થવા દેવાનું છે અને 45 થી 50 મિનિટની અંદર જે ઉંબાડિયું છે એ બનીને રેડી થઈ જશે. તો આપણું જે ઉંબાડિયું છે એ બનીને રેડી થઈ ગયું છે અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આ જે ઉંબાડિયું છે તે ગરમા ગરમ જ ખાવાની મજા આવે છે અને એની સાથે ગ્રીન ચટણી આપણે સર્વ કરવામાં આવે છે. તો રેડી છે વલસાડનું ફેમસ ઉંબાડિયું. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે.